શ્રી હરિ દ્વારકાધીશ પ્રભુના પ્રેમપૂર્ણ અનુગ્રહથી ભગવાન વાળીનાથની ઈચ્છાથી અને એ ઈચ્છાનો પડઘો જેમના મનમાં જેમના હૃદયમાં પડ્યો એવા બ્રહ્મલીન પૂજ્ય શિવપુરી બાપુના શુભ સંકલ્પથી અને એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે ખૂબ નિષ્ઠાપૂર્વક સૌના હૃદયમાં વિરાજેલા ભગવાન દ્વારકાધીશ પ્રભુને પ્રણામ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ, जय ग्वालीनाथ. कल संध्या समय जब मैं यहाँ आया, मैं पहली बार आ रहा हूँ यहाँ इस स्थान में, लाखों लाखों भरवाड़ समाज नो आ गुरुद्वारो पौराणिक कथानी साथे जोड़ाયેલી आ जग्या भगवान श्री कृष्णनु मथुरा थी द्वारका स्थलांतर तेमां बधा यादवों ने एनी साथे साथे पशुपालको ए पण माइग्रेट थया छे अने माइग्रेशन दरमियान आ जग्याए भगवान श्री कृष्णनु कृष्ण वडो गोवाळियो भरवाड़ समाज में 360 गोवाळ टोळे मळ्या एमां वडो रे गोवाळियो कोण थाशे एवो आपणो द्वारकानाथ श्री कृष्ण. अने तो અહીંથી द्वारका गया पछी द्वारकाधीश कहेवाणा, बाकी ए वडो गोवाळियो अने एना सानिध्यमां जग्यामां ए समये पण आटला समूह लग्नो संपन्न थया हता. घनश्यामपुरी बापुए एमना मार्गदर्शन में आ पंचामृत महोत्सवનું आयोजन कर्યું છે. ए पंचामृतमांथी एक अमृत एटले आ कथामृत गोपीओ कहे छे ने गोपीओ एटले भरवाड़ समाजनी गोवाळनी महिलाओं, आ समाजनी महिलाओं ए गोपी गीत में कहे छे कि हे कृष्ण ए वड़ा गोवाळिया तारी कथा ही अमृत छे बाप. ई अमृत पी पी ने अमे जीवीए छीए. तव कथामृतम तप्त जीवनम कविभिरीडितम कल्मषापहम श्रवण मंगलम श्रीमदाततम भुवि गृणन्ति ते भूरिदा जना. तो ये पंचामृत नु एक आ अमृत कथामृत. ए रीते जे आ 3000 दीकरीओना लग्न थई रह्या छे ए पण 5 मानु एक अमृत छे. जे अहींया पंचामृत महोत्सव छे एमानु एक अमृत ए पण छे. अमृत नो एक अर्थ थाय आनंद. भागवत में एवी कथा है भगवान ने एकला एकला गम्यू नहीं एटले पछी भगवान एकना बे थया ने बेना असंख्य थया अने आ सृष्टिनी हमणे रचना करी. भगवान ने एकला एकला न गम्यू न एकाकी रमते बुधा तो आपणने एकलू केम गमे. ये बात साची है कि आपणे दुनिया में एकला ज आवीए छीए अने जावानुं एकलुं होय छे. घणी यशोदाओ होय ने पछी एने एक हारे 2 बाळको थाय, ट्विन्स जन्मे, लगभग बधी रीते हरखा देखाता. 2
એક જણાએ તોફાન કર્યું હોય ને બાપા બીજાને મારે, કારણ કે એક હરખા ને એમાં મમ્મી પાછી એક હરખા લુગડાઈ પહેરાવે. નિશાળમાં એકે તોફાન કર્યું હોય ને સાહેબ બીજાને મારે. એવા એક સરખા હાઈટ, એક હરખી શકલ, એક હરખા દેખાય એવા ટ્વિન્સ પણ ઘણીવાર યશોદાઓ પ્રગટ કરે. અરે એવી યશોદાઓને હું ઓળખું છું જેણે ટ્રિપ્લિકેટ એક સાથે 3 બાળકો આપ્યા હોય ને પછી ત્રણેયને જે રીતે ઉછેરીને મોટા કરવા. હે ભગવાન, આ બહેનોની જે તપસ્યા છે ને, એવી તપસ્યા તો હિમાલયના સાધુઓય કદાચ ન કરે. ત્યાં તો હાથમાં માળા લીધા પછી ભગવાનનું નામ લેવાનું હોય, પણ અહીં તો એક ટેણીયું રડ્યું એને હજી છાનું રાખે ત્યાં બીજું રડે, દોડીને ન્યા જાય તો વળી પાછું ત્રીજું. એકને સંભાળતી હોય તો ઓલા 2 અંદર અંદર બાંધતા હોય, વળી એને જુદા પાડવા જવાના, એને સમજાવવાના. બહુ મોટી તપસ્યા છે. અને એટલા માટે આપણે ત્યાં એમ કહેવાયું છે કે પુરુષો છે ને એ ત્યાગ કરે. વાલા, પુરુષોનું જીવન ત્યાગ પ્રધાન છે, પણ બહેનો, સ્ત્રીઓ, મહિલાઓ ખરા અર્થમાં તપ કરે છે. પુરુષો તપ ન કરી શકે. તપ એટલે સહન કરવું. પુરુષોમાં સહન શક્તિ ઓછી હોય, એનો ઈગો થોડોક આમ બહુ સ્ટ્રોંગ હોય, એટલે સહન ન કરી શકે. એટલા માટે જે બહેનો એ સમજે છે ને, એ ઓલાને એવો આદર આપે, એટલો રિસ્પેક્ટ આપે, એનો ઈગો એને સંતુષ્ટ કરે. અને પુરુષો છે એ ઘરની ગૃહિણીને, પત્નીને પ્રેમની ભૂખ હોય છે, એને પ્રેમ આપે તો બધું હમહુતર પાર પડી રહે. જેટલું 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષનું જે કંઈ દાંપત્ય જીવન લખાયું હોય. બેચર બાપા કેટલા વર્ષ? વાહ, અહીંયા એક જશોદા એવી બેઠી છે, બહુ બઢિયા. એને 3 દીકરા. બેચર બાપાનું આપણી ભાષામાં કે લીલીવાડી, હર્યો ભર્યો પરિવાર. તો ભગવાનને પણ એકલું ગમ્યું નહીં. માણસને એકલું ક્યાંથી ગમે? એ તો ભગવાનનો અંશ છે. એટલે જ પછી એ પરણે, એકમાંથી થાય 2, પતિ ને પત્ની. એ પતિ ને પત્ની આપણા ભોળાનાથ પરણે છે. ભાગવતમાં કથા છે, દક્ષપુત્રી સતીની સાથે લગ્ન થયું અને એ સતી પછી દક્ષના યજ્ઞમાં બળીને ભસ્મ થયા. સતી મરત હરિસન બર માગા, જન્મ જન્મ શિવપદ અનુરાગા. અને એટલા માટે જન્મી પાર્વતી તનુ પાઈ, હિમાચલ પુત્રી પાર્વતીના રૂપમાં એ પાછી જન્મી. એણે ખૂબ તપસ્યા કરી. પુનઃ ભગવાન શંકરને પોતાના પતિના રૂપમાં એણે પ્રાપ્ત કર્યા. શંકર પરણે છે. અને આપણો વડો ગોવાળિયો આ સમૂહ લગ્નમાં 3000 દીકરીઓ, 3001 દીકરીઓના આજે કન્યાદાન કરવાના, આજ ને કાલ મળીને, એવું છે ને બાબુ? અને આપણો વડો ગોવાળિયો એને 16108 કન્યાઓ સ્વીકારેલી, કારણ કે 16108 નારીનો સ્વામી. એમને વડા ગોવાળિયા થવાતું હશે. અને પાછા બધાને સંભાળ્યા. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણના, દ્વારકાધીશ પ્રભુના ગૃહસ્થાશ્રમની કથા છે. 16108 નારીના સ્વામી. એમાં 8 મુખ્ય છે, એને 8 પટરાણી કહે છે. આજે પણ આપણે દ્વારકામાં જઈએ ને તો મંદિરની પાછળના ભાગમાં ત્યાં આ બધી પટ્ટ મહિષીઓના મંદિર છે. રૂકમણીજીનું મંદિર છે, સત્યભામાનું મંદિર છે, જાંબુવતીનું મંદિર છે. અને ભગવાન દ્વારકાધીશ માટે અલગ અલગ મંદિરથી ભોગ સામગ્રી તૈયાર થાય કે આજે આનો વારો, આજે આનો વારો, આજે આનો વારો. અને એ રીતની ભોગ સામગ્રી
ભગવાન દ્વારકાધીશના સેવામાં સમર્પિત થાય. અને એમાં જે માતાજી, જે પટરાણીનો પાછો જે ટેસ્ટ હોય, કોકને તીખું ભાવે, કોકને ગળ્યું ભાવે, કોકને ફરસાણમાં વધારે પ્રેમ હોય, તો એ રીતે ભગવાન દ્વારકાધીશજીને રોજ નવું નવું અલગ અલગ ટેસ્ટનું મળે. એકની એક ખીચડી ખાધા રહ્યો તો એટલી મજા ના આવે, એમાંય વૈવિધ્ય જોઈએ. તો ભગવાન પોતે એકમાંથી અનેક બન્યા અને આવી વિવિધતાથી ભરેલી સૃષ્ટિ ભગવાને બનાવી. તો મનુષ્યને પણ જીવનની યાત્રા એકલા એકલા કરવાનું ન ગમે અને એટલા માટે જ માણસ લગ્ન કરે છે, પરણે છે. સ્ત્રી અને પુરુષ પોતાના લાઈફ પાર્ટનરને નક્કી કરે અને બંને જણા ભેગા મળીને નક્કી કરે કે અમારે જીવનની યાત્રા એક સાથે કરવી છે. અહીંયા બ્રાહ્મણો જે વિધિ કરાવતા હશે ને લગ્નમાં, એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 4 પુરુષાર્થની સિદ્ધિ માટે લગ્ન કરે છે. આ વરવધુ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. આવું બોલે. પહેલા ધર્મ, શું કામ મળી છે આ કાયા? આ શરીર, બોલે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, ધર્મ કરવા માટે. અને એટલા માટે પત્નીને ધર્મ પત્ની કહેવાય છે. પુરુષના આ ધર્મ કાર્યમાં એને સહયોગ કરનારી એની પત્ની. આપણે ત્યાં પૂજામાં બેસે, યજ્ઞમાં બેસે એટલે બંને જણા બેસે, પતિ પત્ની. એમાં બ્રાહ્મણો પુરુષના હાથમાં પાણી આપીને સંકલ્પ કરાવે. અને પુરુષ જ્યારે સંકલ્પ કરતો હોય ત્યારે એની ઘરવાળી, એના પત્ની, બ્રાહ્મણો એને એમ કહે કે બેન તમે હાથ લગાડી રાખો આમને. એટલે એ સ્ત્રી, એ પત્ની પોતાનો પતિ સંકલ્પ કરતો હોય ત્યારે એને હાથ લગાડી રાખે પોતાનો. એનો મતલબ એમ થયો કે આઈ એમ વિથ યુ, આઈ એમ ઇન ફૂલ સપોર્ટ. તમે જે કંઈ કરો છો આ સારું કાર્ય છે, આ ધર્મ કાર્ય છે અને એમાં મારું સંપૂર્ણ સમર્થન છે, તમને સહયોગ છે, હું આપની ધર્મપત્ની છું. સપ્તપદીના ફેરા ફેર્યા હોય ને પછી સપ્તપદીની પ્રતિજ્ઞાઓ થઈ હોય ત્યારે બંને પ્રતિજ્ઞા કરે કે ધર્મે, અર્થે ચ કામે ચ નાતિ ચરામી, નાતિ ચરામી, નાતિ ચરામી. ધર્મ, અર્થ અને કામ આ ત્રણેય પુરુષાર્થની અંદર પત્ની સાથે સાથે રહે, ધર્મ કાર્યમાં સાથે રહે. અર્થ એટલે કે પૈસા કમાવાના, એમાં પુરુષ મહેનત કરતો હોય, પૈસા રળતો હોય, એ સમયે એની પત્ની એ ઘરને સંભાળતી હોય, ઘરનું ધ્યાન રાખતી હોય અને પુરુષના પૈસામાંથી એનો વ્યવહાર સરખી રીતે સચવાય. તકલીફમાં જીવતા હોય તો પણ કોઈ દિવસ આબરૂ એની જાય નહીં. ઘરે આવેલો મહેમાન એનું સત્કાર થાય, કોઈ ભૂખ્યો કે કોઈ જરૂરિયાતવાળો આવ્યો હોય તો એ નિરાશ પાછો ન જાય. આ બધી જ વાતની કાળજી ગૃહિણી રાખે. પુરુષ આવીને પગાર 30,000 રૂપિયાનો હોય ને તો એમાંથી 5,000 પોતાની ખિસ્સા ખર્ચીના રાખી અને 25,000 પત્નીને આપી દે કે લે આમાં તારે મહિનો કાઢવાનો છે. આ પુરુષનો ત્યાગ કહેવાય કે 25,000 એણે આપી દીધા પત્નીને. પણ મોંઘવારીના જમાનામાં એ 25,000માં ઘરનો વ્યવહાર સારી રીતે સંભાળવો આખો મહિનો એ સ્ત્રીનું તપ છે. બાળકને ધર્મ, અર્થ પછી કામ, કામ પુરુષાર્થના સંપાદન દ્વારા પતિ અને પત્ની પ્રજોત્પત્તિ કરે, સંતાન ઉત્પન્ન કરે. અને શા માટે? બોલે પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે જ્યારે પુત્ર થાય ત્યારે માણસને એના પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે. શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું. ભાગવતમાં લખ્યું છે
કે નંદ બાવાએ એ સમયે પિતૃદેવતાઓની પૂજા કરી. કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. એટલા માટે પિતૃઓની પૂજા થાય, એટલા માટે નાંદીમુખ શ્રાદ્ધ થાય. રામજી પ્રગટ થયા, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, તો દશરથજીએ પણ પિતૃઓની પૂજા કરેલી, નાંદીમુખ શ્રાદ્ધ કરેલું. નાંદીમુખ શ્રાદ્ધ કરી જાત કર્મ સબ કીન, હાટક ધેનુ બસન મની, નૃપ વિપ્રન કહ દીન. નાંદીમુખ શ્રાદ્ધ કર્યું, પિતૃઓની પૂજા કરી. ધર્મ, અર્થ, કામ, આ ત્રણેય પુરુષાર્થમાં પત્ની સતત સાથે રહે. અને પછી ચોથો મોક્ષ, ચોથો પુરુષાર્થ મોક્ષની જ્યારે વાત આવે ત્યારે મોક્ષની બારીમાં પગ મૂકવાનો એ પત્નીનો પહેલા અધિકાર છે. અને એવી ધર્મપત્ની, એવી સતી નારીને લઈને પતિને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે ઘણે ઠેકાણે સમાજમાં એવો રિવાજ છે કે જ્યારે 4 ફેરા ફરતા હોય ત્યારે શરૂઆતના 3 ફેરામાં પતિ આગળ હોય અને પત્ની પાછળ હોય, પણ ચોથા ફેરામાં પત્નીને આગળ કરવામાં આવે અને પછી પત્ની પાછળ. કારણ કે ચોથો ફેરો મોક્ષનો છે. મોક્ષનો અધિકાર પહેલા એવી પત્નીને પ્રાપ્ત થાય અને એવી સતી નારીને હિસાબે પુરુષને, પતિને પણ મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે એ પાછળ પાછળ આવી એક સુંદર ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા આપણા ધર્મ ગ્રંથોએ, આપણા ઋષિઓએ આપણને આપી છે. તો એ રીતે આ લગ્ન છે. ગૃહસ્થાશ્રમમાં મંગલ પ્રવેશ એ પણ અમૃત માટે, આનંદ માટે. એકલા એકલા ન ગમે. આમ તો આપણે ત્યાં એ જે ભલે કહીએ છીએ અને સાચું છે કે એકલા આવ્યા છીએ અને એકલા જવાનું છે, વાત સહી છે. આમ ભલે એકલા આવ્યા હોય, ભલે એકલા જવાનું હોય, પણ જીવનની યાત્રા છે એ એકલા એકલા નહીં કરવાની. ચારેય આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ, એમાં સૌથી શ્રેષ્ઠ હોય તો એ ગૃહસ્થાશ્રમ છે. સૌથી શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમ. તો પછી આ બધા મહાપુરુષો ભગવા પહેરી લે છે, કાષાય વસ્ત્ર ધારણ કરી, અને વિરક્ત મહાપુરુષો ભગવાનનું નામ જપે, તપસ્યા કરે, એને આપણે બધા પગે લાગીએ. હા, એ મહાપુરુષોના ત્યાગને આપણે વંદન કરીએ છીએ. એને સંસારનો ત્યાગ કર્યો, એને લૌકિક વિષયોનો ત્યાગ કર્યો, ભગવાનના ભજનમાં પોતાનું જીવન અને સમાજના ઉત્થાનમાં પોતાનું જીવન લગાવી દીધું. ઘનશ્યામપુરી બાપુને જેટલી વાર મળવાનું થયું, બસ દર વખતે આ વાત તો મને સાંભળવા મળી કે સમાજમાંથી અંધશ્રદ્ધાઓ દૂર થાય, નિરક્ષરતા દૂર થાય, અમારા સમાજના દીકરા દીકરીઓ ભણે, ખોટા વહેમ રિવાજો અને ખોટા અંધશ્રદ્ધામાંથી સમાજ બહાર આવે, એની સતત ખેવના, એની સતત ચિંતા ઘનશ્યામપુરી બાપુની પાસેથી મને સાંભળવા મળી. એક પરિવારને છોડી દઈ અને ભગવા કપડા ધારણ કરે, ભેખ લઈ લે, એ પછી સમગ્ર વિશ્વ એનો પરિવાર બની જાય છે. પોતાનો સંપૂર્ણ સમાજ એનો પરિવાર બની જાય. એનું કલ્યાણ કેમ થાય એની એને ચિંતા હોય. અમારે સાધુઓ જ્યારે ભંડારામાં ભિક્ષા લેવા બેસે ને, ત્યારે અન્નપૂર્ણા માને યાદ કરી અને શ્લોક ગાતા હોય છે. સાંભળો. અન્નપૂર્ણે સદા પૂર્ણે
તમે અહીંયા હરિહર બહુ મોટે પાયે લાખોની સંખ્યામાં લોકો હરિહર કરે છે અને કરતા રહેવાના છે આટલા દિવસો. ભોજન માટે બેસો ને, અને જો તમને મન થાય તો આ શ્લોક બોલજો, ન થાય તો કાંઈ વાંધો નહીં. જય દ્વારકાધીશ, જય ગ્વાલીનાથ. તમે તમારું જે ભણ્યા છો ને પશુપાલનનું, એ તમારું મોટું જ્ઞાન છે. અને એમાં નીતિથી પૈસો કમાઈને પછી પાછો એમાંથી 10મો ભાગ પરમાર્થે કાઢવો, આ જે ભાવના છે એ તમારી યુનિવર્સિટીની ડિગ્રી જ છે. આપણા ગુરુદ્વારા પ્રત્યે આપણને શ્રદ્ધા હોય અને આ ગુરુ ગાદીએથી જે કંઈ આદેશ મળે એ આદેશને આજ્ઞા ગુરુણામ હ્ય વિચારણીય એનું પાલન કરવું નિષ્ઠાથી, હકીકતમાં એ જ સાચું ભણતર છે. પણ જો તમને મન થાય ને આવડતા હોય ને તો ભંડારામાં પ્રસાદ લેતી વખતે બોલજો, નહીં તો તમારા વતીથી હું બોલી લઉં છું. પણ અહીંયા તમને બોલાવીશ થોડું ઘણું જે આવડ્યું હોય. આપણે હાથ દી અહીં શીખવા માટે જ બેઠા છીએ. બધા ગાઓ. અન્નપૂર્ણે સદા પૂર્ણે અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહિ ચ પાર્વતી ભિક્ષામ દેહિ ચ પાર્વતી માતા મે પાર્વતી દેવી માતા મે પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વરઃ પિતા દેવો મહેશ્વરઃ બાંધવા શિવ ભક્તાશ્ચ બાંધવા શિવ ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ સ્વદેશો ભુવનત્રયમ. જે દિવસે સાધુએ ભેખ લીધો, ભગવા વસ્ત્ર પહેર્યા, એ પોતાના પરિવારનો મટી ગયો. પછી આ ત્રિભુવન છે એના માટે સ્વદેશ છે. ગ્વાલીનાથના બધાય સેવકો, દ્વારકાધીશ પ્રભુના ચરણમાં અનુરાગ ધરાવનારા બધાય ગ્વાલો, એનો પરિવાર આટલો મોટો પરિવાર. એટલે પછી એ મહાપુરુષો આટલા મોટા બૃહદ પરિવારની ચિંતા કરે કે અમારો ભરવાડ સમાજ કેમ સુખી થાય, અમારા સંતાનો ભણે. હવે ભણે નહીં આંધળો, અભણ છે એ જ આંધળો. ભણવું પડશે. હવે પછીની પેઢી દીકરા દીકરીઓને ભણાવવા પડશે. અને એક દીકરી હરખી રીતે ભણે અને સંસ્કારી હોય અને એ જે દિવસે મા બને ત્યારે એક મા એ 100 શિક્ષકની ગરજ સારે છે, એમ કહે છે બધા શિક્ષણ ક્ષેત્રના માનદાતાઓ. માનો ખોળો છે ને એ દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી છે. ત્યાંથી બાળકને સંસ્કાર મળે. આપણે ત્યાં શિવાજીનું હાલરડું આપણે ગાઈએ અને એની અંદર બાળક માના પેટમાં હોય ત્યાંથી સંસ્કાર. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની
વાત રે એણે રામ લક્ષ્મણની વાત પેટમાં પોઢીને સાંભળે બાળ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જે દીઠી ઉડી એની ઊંઘ તે દીઠી માતાજીને ઊંઘ જે દીધી ઉડી એની ઊંઘ જે દીધી ધણણ ડુંગરા ડોલે શિવાજીને નિદ્રા નામે ડુંગરા બોલે શિવાજીને નિદ્રા આભમાં ઉગેલ ચાંદલો આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે જીજાબાઈને આવ્યા બાળ હે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે જીજાબાઈને શિવાજીને નિદ્રા ડુંગરા બોલે શિવાજીને નિદ્રા હે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નિદ્રા નાવે જીજાબાઈ ઝુલાવે શિવાજીને નિદ્રા ભારતની એ માતા બાળક પેટમાં હોય ત્યારથી એને પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા પોતાના પેટના સંતાનને સંસ્કાર આપે. કારણ કે એમ કહેવાય છે કે બાળક એટલે માતાના વિચારો અને પિતાના ચારિત્ર્યનું પ્રતિબિંબ. અને પછી ધવડાવતી હોય તો એ દૂધની સાથે સાથે સંસ્કાર પાય. ધાવજે રે મારા બાળ ધાવી લેજે, ધાવજે રે મારા બાળ ધાવી લેજે, ખૂબ દ્રપીને આજ રે શિવા ખૂબ દ્રપીને આજ. ધાવજે રે મારા બાળ ધાવી લેજે, ખૂબ દ્રપીને આજ રે શિવા ખૂબ દ્રપીને આજ. રહેશે નહીં રણ ઘેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા. રહેશે નહીં રણ ઘેલુડા આવા નથી ધાનની વેળા ધણણ ડુંગરા ડોલે ડુંગરા બોલે શિવાજીને નિદ્રા માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નિદ્રા નાવે. માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નિદ્રા હાલરડા માં એટલા માટે ગાય કે છોકરા હોઈ જાય. હાલરડા એટલા માટે જ ગવાય. પણ આ જીજાબાઈનું હાલરડું કયા પ્રકારનું કે ઈ સાંભળતા માની એક એક વાતો સાંભળતા શિવાજીને નિદ્રા ના આવી, એની નીંદર ઉડી ગઈ કે મારા ધર્મને મારા રાષ્ટ્રને અત્યારે એની જે સ્થિતિ છે એમાંથી એને ઉગારવાનું છે, બહાર લાવવાનું છે. ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ શિવા ફેરવી લેજે આજ, પણ કાલે તારે હાથ રહેવાની રાતી બંબોળ ભવાની. આ દેશની માતાઓ પોતાના સંતાનોને ધર્મની રક્ષા માટે, રાષ્ટ્રની રક્ષા માટે, સમાજની સેવા માટે તૈયાર કરતી. બેચર બાપાના સ્વર્ગીય માનું નામ મને ખબર નથી, પણ ભગવાને આપ્યું હે પાંચીમાં
પણ એ પાંચી માના સંતાનને મનમાં એવો વિચાર આવ્યો કે આ એક અવસર છે તો અમે 3000 દીકરીઓને કન્યાદાન કરીને સાસરે વળાવીએ. આ ધર્મ માટે, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના એ ક્યાંથી આવી હશે? એ માના ખોળામાંથી આવે, માના ધાવણમાંથી આવે. માના જે વિચારો હોય, માના જે સંસ્કારો હોય. મને યાદ છે, કારણ કે હું પણ ગામડામાં જન્મ્યો છું, ગામડામાં ઉછરીને મોટો થયો છું. મેં પણ ઢૂંઢિયાની વાહે માંડવી ખેંચી છે. હું પણ ગાયને લઈને ગોંદરે જાતો, કોહ હાંક્યો છે. અને દેશી નળિયાવાળા અમારા મકાનના, અમારા ઘરના નળિયા ચાળ્યા છે મેં. એટલે ભગવાને બહુ આમ લાંબો અનુભવનો આમ અવકાશ એટલો બધો આપ્યો છે. પણ બા કંઈક આપે ખાવા માટે તો હારોહાર પાછી સલાહ પણ આપે, બેટા વેચીને ખાજે. નિશાળમાં તમારા દોસ્તારો જેની યારે તમે રમતા હોય એકલ પેટા ન થાવ, વેચીને ખાજે. સુદામા અને શ્રી કૃષ્ણ એ બંને ગુરુની આજ્ઞાથી લાકડા લેવા માટે જાય છે જંગલમાં. કાષ્ટ એકત્ર કરે છે. સુદામો અને શ્રી કૃષ્ણ બે સખા, બંને મિત્રો. શ્રી કૃષ્ણ અને બલભદ્ર મથુરાથી ગયા હતા ઉજ્જૈન ભણવા. એ યુપીથી મધ્યપ્રદેશ આવેલા ઉજ્જૈન. અને અહીંયા અમારે પોરબંદરનો એ બ્રાહ્મણ સુદામાપુરી પરબ્રહ્મ, ત્યાંથી એક બ્રાહ્મણ હાલી અને મધ્યપ્રદેશ ઉજ્જૈન પહોંચ્યો. એટલે અમે પોરબંદરમાં અમારા સંકુલનું નામ જ સાંદીપની વિદ્યાનિકેતન રાખ્યું છે. સાંદીપની આશ્રમમાં, સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા કૃષ્ણ, બલભદ્ર. અને પોરબંદરથી નીકળીને સુદામોને, એવા તો કેટલાય વિદ્યાર્થીઓ ભણતા હતા. સુદામા ભણવામાં તેજ, એને પરીક્ષામાં માર્ક હારા આવે. અને આ ગાયું ચારતો ચારતો સીધો દાખલ થયેલો ને, મોડો 11 વર્ષ સુધી તો ગાયું જ ચાલ્યું. જ્યારે ગોકુળ છોડીને મથુરા ગયા ભગવાન, ત્યારે એમ કહે છે કે 11 વર્ષ અને 52 દિવસના હતા. અને મથુરા ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણના યજ્ઞોપવિત સંસ્કાર થયા. ભાગવતજીમાં એ કથા છે. અને ઉપનયન સંસ્કાર જનોય આપી. જનોય પહેરાય. ક્ષત્રિયોએ, તમે બધા પશુપાલકો વૈશ્યો છો, તમને જનોય પહેરવાનો અધિકાર, ન પહેરતા એ વાત જુદી, બાકી જનોય પહેરવાનો અધિકાર તમને ખરો. પણ જનોય પહેર્યા પછી ગાયત્રી જપવાની, સૂર્યને અર્ઘ્ય આપવાનો, સંધ્યા કરવાની. કૃષ્ણ બળભદ્રને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. અને યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોય આપ્યા પછી એને નિશાળે દાખલ કરવામાં આવતા. એટલે કૃષ્ણ અને બલભદ્ર એ ઉજ્જૈન સાંદીપની ઋષિના આશ્રમમાં એ ક્યાં દાખલ કરો છોકરાઓને. એ કાશીના બ્રાહ્મણ, સાંદીપની એટલે કાશીના, અને કાશ્યપ ગોત્રી બ્રાહ્મણ એનું બહુ નામ હતું. અને કાશીથી એ ઉજ્જૈન આવી, ત્યાં આશ્રમ બનાવી અને ભણાવવાનું કામ કરતા હતા. રેસિડેન્શિયલ સ્કૂલ બનાવેલી સાંદીપની ઋષિએ. કારણ કે ખબર હતી કે 2 વિદ્યાર્થી મને એવા મળવાના મારા ગુરુકુળમાં કે મારું નામ રોશન કરશે. એમાંનો એક જગતગુરુ થશે.